તો જો અમે ખાવા આવી ગયા બોમ્બે નું સ્ટ્રીટ ફૂડ અમારા રમેશભાઈ નું. રમેશભાઈ છે અહીંયા. જો આમની ક્વોલિટી અને સેવાથી સંતુષ્ટ હોય ને આપણે તો આ ડોકરો વગાડવાનો તો આપણે સંતુષ્ટ થઈ ગયા. તો ચાલો મિત્રો અમે નીકળી ગયા છે હવે મુંબઈ કાકાને બતાવવા. વાંકાનેર પહોંચ્યા છે. તો ચોટીલા ઊભા રહી ગયા હવે અને માતાજીનું નારિયેલ વધાર્યું ચામુંડમાનું. તો એ આમ માં લખેલું દેખાય. પાણી ઘણું નીકળ્યું એલા. કલેજો જુઓ આમાં રાજભાવ હોની સ્પીડે હાલે, નીચે હાલે જ નહીં. પીવું તારે પાણી? કા તો ચાલો મિત્રો અમે હવે સાયલાની આજુબાજુ ગેસ પુરાવા માટે ઊભા થઈ. તો જોઈએ હવે કેટલો ગેસ આવે આપણે ગાડીમાં. અત્યારે વાગ્યા છે રાતના 2 અને આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. કાંઈ ન થાય ધીરે ધીરે આમાં મારા ભાઈ. આમાં કાંઈ ન થાય, ધીમે ધીમે આયલું જવાનું. બીજું શું હોય? એ ધીરે ધીરે ચલ રહી મેરે ધીરે રાજભાવ ચલ. કાંઈ ન ઘટે ભાઈ. હવે છે ને આમાં બીજો કોઈ રસ્તો નથી. આગળ ટોચન વાળી ગાડી જાય એટલે હું હરવે હાલ્યા જાય એમ એની વાહ જોઈ હાલો હવે એક બાજુ ખુલ્લું છે આપણું. જો એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છે. અત્યારે વાગ્યા સવારના 4. હવે રાજદીપને આપી દીધું આપણે સ્ટેરિંગ. તો મિત્રો અમે હવે પહોંચી ગયા છે ભરૂચ અને ગેસ પુરાવા ઊભા છે. અમે વડોદરાથી એક્સપ્રેસ વે ઉપર ચડ્યા હતા પણ એક્સપ્રેસ વે ઉપર ગેસ સ્ટેશન હજી ક્યાંય ચાલુ નથી થયું. એટલે જો તમે એક્સપ્રેસ વે ઉપર નીકળતા હોય તો ગેસ પુરાવીને નીકળજો, કારણ કે ત્યાં ગેસ સ્ટેશન હજી ચાલુ નથી થયું. તો અમે ભરૂચ પહોંચી ગયા છે અને વાગ્યા છે સવારના 5. હજી બોમ્બે અહીંયાથી લગભગ 300 કિલોમીટર છે. ગુડ મોર્નિંગ મિત્રો. મુંબઈની આ સફરમાં અમે પહોંચી ગયા છે સાઈ ટી પોસ્ટે, જે ચીખલી પાસે આવેલી છે. તો હવે અહીંયા કંઈક થોડોક નાસ્તો બાસ્તો કરી તો તમને દેખાડું. જો સાઈ ટી પોસ્ટ. કલેજો કંઈક ગોતે હે. હવે કલેજાને જઈડું ન જઈડું કાંઈ જઈડું એલા ક્યાં હે આપકા ફેમસ ફેમસ જોઈ હવે શું ખાવા. આટલું બધું હે. આમાંથી જયદીપ શું ખાવું? ખમણ, ભજીયા હે, ફરસાણ હે. શું ખાવું? આતે ફરમ હાલા આવે લે ચાય રે. મારે કાંઈ ખાવાનું આમ તો રિયા આપણે શું ખાવું? ખમણ ખાઈ જે કેવું ખમણ ખાઈશું. શું ખમણ ખાઈ એક ખમણ ગયું. આપણો ઓર્ડર આવી ગયો. રેડીમેડ તીખા ગાંઠિયા, ખમણ, ચા બાકી. ખમણ એવરેજ, ગાંઠિયા હારા. નાસ્તો કરી પાછા અમે બેસી ગયા હે અને અમારે ભાણુબા થાકે મેં નહીં. દુબઈ લગી જો ગાડી લઈને જવાનું થાય ને. કાકા બેસી ગયા, જયદીપ બેસી ગયા. તો ફરી પાછા અમે ગેસ પુરાવા માટે ઊભા રહી ગયા છે મહારાષ્ટ્રની બોર્ડરે. અહીં સીએનજી પંપ છે મહારાષ્ટ્રની બોર્ડરે. તો ફરી પાછી આપણી વેન્યુમાં ગેસ ગાળી દઈ. પૂરો થઈ ગયો હવે. એટલે મુંબઈ લગી ઉપાધિ નહીં. તો અમે મહારાષ્ટ્રમાં આવી ગયા હે. તમે જોઈ શકો છો કેવો મસ્તીનો રોડ છે, બે બાજુ પહાડ છે. અને અમારે રાજભા કયું ના ડ્રાઇવિંગ કરે હે કે હું થાકતો જ નથી. તો કીધું આખો આલી બાજુ જંગલ વિસ્તાર છે રાજભા. જવો
થાકે જ નહીં હો ભાઈ. અમે મહારાષ્ટ્રમાં આવી ગયા છે. હવે અમારે અહીંથી 2 કલાકનો ટાઈમ લાગશે અમારી મેઇન સ્થળે પહોંચવા માટે. અત્યારે વાગ્યા છે 11:30 અને વસઈ પાસે અમે ફૂલ ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. લગભગ કલાક થયા તો આમ નામ ગૂગલ મેપના સહારે ગોતી. ક્યાં ગયા હતા ભણા આપણે? જીએડીસી જેવું કંઈ કહ્યું કારખાના જેવું. આલી બાજુ રાખતો જતો. એ બાજુ રાખીને જો બિરાદરોલા જેવું ન શકે. ના ના, બધા હાઈવે ઉપર જ ચડાવે ભાઈ. લક્ઝરી પેઢી લક્ઝરી. ભૂલા પડી ગયા છે. પછી મોટા મોટા પણ આવી ગયા હતા. બોમ્બે આવો તો બહુ ધ્યાન રાખજો. વસઈ ભાઈ ઓછામાં ઓછું 2 કલાકનું ટ્રાફિક છે આજે. બધા કી હે ડેઈલી અહીંયા આવવું જોઈએ. જોઈએ હવે પુલ આવ્યો કે નહીં. આપણે ઓછામાં ઓછી 2 કલાક વહી ગઈ ટ્રાફિકમાં. હવે ધીમે ધીમે આગળ વધ્યું છે ટ્રાફિક. ઘણું ટ્રાફિક હતું ભાઈ. બોમ્બે જવું હોય ને ટ્રેન હારી ગાડી કરતા. કારજબા ગાડી કરતા ટ્રેન હારી ને. ગાડી હારે શું ગાડી હારી? મજા 2 કલાકથી બેઠા એમાં. હું વાંધો તને. તો ફાઇનલી અમે મુંબઈ પહોંચ્યા હે 1 વાગે. અને દહીંસરમાં પહોંચ્યા. યસ યસ. રાજભાઈ સાઈડમાં આવી ગયા છે. એ કે ટ્રાફિકમાં આપણું કામ નથી હકાલવાનું. તો મેં કીધું હાલો હું આવી જાઉં. હવે પાછા આપણે ગેસ પુરાવા માટે આવી ગયા છે કાંદીવલી. આ તો કાંઈ વાંધો અહીંયા આગળ કાંદીવલી સ્ટેશન છે હોસ્પિટલે પહોંચી જાય ને એટલે અને અહીંયા ગેસ સ્ટેશન છે. તો આપણે ગેસ પુરાવી લઈ. અહીંયા આપણે આવ્યો ગેસ 640 નો. આના પહેલા આવ્યો તો 675 નો. તો મિત્રો અમે અમારી જગ્યાએ પહોંચી ગયા છે. અમારે પહોંચવાનું હતું કોકીલાબેન હોસ્પિટલ. તમે જોઈ શકો છો. અહીંયા આપણા અંકલને દેખાડવા માટે આવવાનું હતું અને ટ્રાફિક ઘણો નડી ગયો અમને મુંબઈ પહોંચવા માટે. અમારે 11:30ની એપોઇન્ટમેન્ટ હતી, કેન્સલ કરીને પછી અમે 5:30ની એપોઇન્ટમેન્ટ કરી છે. અને હવે જઈએ અમે ઢોસા ખાવા માટે. નાસ્તો સવારનો કંઈ કર્યો નથી એટલે હવે નાસ્તો કરી લઈ, થોડું ઘણું ખાઈ લઈ. હું તમને દેખાડું અહીંનું સ્ટ્રીટ ફૂડ કેવું હોય નહીં. તો જો અમે ખાવા આવી ગયા બોમ્બેનું સ્ટ્રીટ ફૂડ અમારા રમેશભાઈનું. રમેશભાઈ છે અહીંયા ઢોસાનું કરે છે અને બહુ સારા ઢોસા બનાવે છે. અમે આના પહેલાં 4-5 દી સુધી અહીંયા ઢોસા અમે ખાધા હતા. પકોડા બનાવે, વડાપાઉં બનાવે. વડાપાઉં ખાવું પડે? વડાપાઉં મસ્ત બનાવે. એક વડાપાઉં કરી દો ને, મસ્ત. અને આ ભાઈ જોવા અહીંયા ચાય હારી બનાવે. કોકીલાબેન હોસ્પિટલ સામે છે. મુંબઈની તમારે મજા લેવી હોય ને તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ ખાવું પડે. આ કયો લીધો? પ્લેન. આ બાજુ આવતા રહ્યો ને અહીંયા બેહી ઉભા રહ્યો. હું અહીંયા આવતો. એક વડાપાઉં મંગાવ્યું. સસ્તો નાસ્તો. વડાપાઉં કેટલા ખબર? 15 રૂપિયા. અને આપણે અહીંયા કડક તો ના કડક. और एक लगा दो. और कौन सा लगाओगे? है ये गार्लिक सादा किया ना? एक चीज गार्लिक कर दो. क्यों बना बड़ा पाऊँ? उत्पम खाओ. उत्पम में चाखो. हजी आ तो दुखा. जो बॉम्बे नो स्ट्रीट फूड हो ઢોસા. આપણા મોરબીમાં અહીંયા ઢોસાના ઢોસા વખણાય. અહીંયા અમારા રમેશના ઢોસા વખણાય. एक मैसूर प्लेन पेपर कर देना. तीखा कम हो. मैसूर बनाओ. જો ઢોસા. તો મિત્રો બોમ્બેનું અમારું કામ પતી ગયું છે. અહીંયા હોસ્પિટલે બતાવવાનું હતું કાકાને, એ બતાવી દીધું છે. અને હવે અમે અહીંયાથી એક અમારા મિત્ર છે એમને મળવા જઈએ છીએ. મિત્રને મળીને પાછા અમે ઘરે જવા નીકળી જઈશું. અમે અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરી છે. તો હવે રાજદીપની એની રાહ જોઈ છે. રાજદીપ આવે? આ અમારો કલેજો છે. કલેજો. તો મિત્રો આપણે આપણું કામ પતાવીને મુંબઈથી રિટર્ન થઈ ગયા છે. કાલ રાત્રે 11 વાગે નીકળ્યા હતા. આજે 8 વાગે રિટર્ન.
કાલ સવારમાં પાછા ઘરે. પણ અહીંયાનું ટ્રાફિક જોઈને એવું લાગે છે તો મિનિમમ 2 થી 3 કલાક તો અહીંથી બહાર નીકળતા જ થઈ જશે. તારું શું કહેવાનું થાય રાજભાઈ? 2 કલાક તો પાકા હો. કારણ કે ટ્રાફિકની આમ લાઈટો જોતા જ 1 કિલોમીટર લગી તો લાઈટો દેખાય. ટેમ્પુડિયું હે છે. મને તો લે કાકા વરેરી નેચરલ જ મૂકવાનું હોય. તમે શરમાવાનું નહીં કે બાય બાય. બૂમ પાડી દેશે ભાઈ ગુજરાતના છોકરાઓ. અને મુંબઈનું ટ્રાફિક. માઇક મારી પાસે તારો અવાજ ચાબી નાખ ભાઈ. આપણું સવાર વાળું ટ્રાફિક હજી કન્ટિન્યુ છે. જોવો તમે વળી પાછો અમે ગેસ પુરાવીને નીકળી ગયા છે. 11:25 550 નો ગેસ આવ્યો. હવે કંઈક જમવાનું ગોતશું આપીમાં. ખારજભાઈ શું ચાલુ છે બંધ? હવે અમારા આ ડ્રાઈવર થઈ ગયો હે અને આ ડ્રાઈવર જઈ ગયો હો ભાઈ ચા પીને. હજી તો વાસદ જ પહોંચ્યા જાઓ. કઈ હવે ઘરે પહોંચશે એનું નક્કી નથી. તો અમે વળી પાછો ગેસ પુરાવા માટે ઊભા રહી ગયા છીએ વેન્યુમાં. અને અમે પહોંચ્યા છે ભરૂચથી 5-6 કિલોમીટર દૂર છે. તો સીએનજી પુરાવી દઈએ જેથી અમારા રાજભાને ગાડીને એક્સપ્રેસ વે ઉપર ચડાવી હોય ઉપાધિની. અને અત્યારે વાગ્યા છે 3. જોઈએ સવારે કેટલા વાગે ઘરે પહોંચીએ આપણે. તો મિત્રો અમારી જર્ની હજી ચાલુ જ છે. અમે રિટર્ન થઈ ગયા છે મુંબઈથી અને તારાપુર પહોંચ્યા છે. વળી પાછા અમે ગેસ નાખવા માટે ઊભા રહી ગયા હતા. કારણ કે 200-250 કિલોમીટર હાલે એટલે અમારી વેન્યુ બે ગેસ ખાઈ જ જાય. કારણ કે 100 ગાડી હાલતી હોય એટલે ગાયોકા ખાઈ જાય. તો હજી અમારી મુંબઈની જર્ની ચાલુ જ છે. આજે અત્યારે વાગ્યા છે 6. હવે આગળ અમે નાસ્તો કરશું. ગાંઠિયા બાઠિયા રાજભાને ખવડાવશું. રાજભા તો જોઈએ હવે ક્યાં સારા ગાંઠિયા મળે. તો અમારા મુંબઈના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે હવે પહોંચી ગયા છીએ સવારના પોરમાં ઇસ્કોનના ગાંઠિયા ખાવા. ચોટીલા જયદીપને જેવો તડકો લાગે એટલે ચશ્મા પહેરીને ઊભો રહી ગયો છે. તો આપણે આ વ્લોગ આજનો કન્ટિન્યુ જ કરશું જ્યાં સુધી ઘરે નહીં પહોંચી જાય ત્યાં સુધી. ઘણું ટ્રાફિક હતું. રિટર્નમાં એટલી બધી વાર ન રહી ગઈ પણ જવામાં ઘણી વાર લઈ ગઈ. જો ઇસ્કોન ગાંઠિયામાં ટ્રાફિક. તમે અમદાવાદ જતા હોય, વડોદરા જતા હોય, મુંબઈ જતા હોય તો ઇસ્કોન ગાંઠિયામાં એકવાર ગાંઠિયા જરૂર ખાજો. જો લાઈવ ગાંઠિયા બનતા હોય જોવા હોય તો તમારે જો આમની ક્વોલિટી અને સેવાથી સંતુષ્ટ હોય ને આપણે તો આ ટોપરો વગાડવાનો. તો આપણે સંતુષ્ટ થઈ ગયા. જો આપણા ગાંઠિયા આવી ગયા છે, મરચાં આવી ગયા છે. અહીંયા ચટણી બહુ ફેમસ છે. કેવા રાજબા? તો ચાલો મિત્રો અમે ગાંઠિયા ખાઈ લીધા ને હવે જઈશું ઘરે. તો હવે આપણે નવા વ્લોગમાં કાલે મળીશું. જય માતાજી, જય મુરલીધર. આવજો, ટાટા, બાય બાય. હવે અમે ઘરે પહોંચી ગયા. છેલ્લી વાર ગેસ પુરાવાનો હોય એ હું તમને કાલે કહી દઈશ કેટલાનો આવ્યો.